વાલા યુવા મિત્ર, શાંતિ ક્યાંથી મળશે એના માટે જાણવું બહુ જરૂરી છે, જે આપણે ઝુનૂનમાં ભણવાના છે. શાંતિ માટે હદની જરૂરત છે, અને હદ કેટલા પ્રકારની અને ક્યાં ક્યાં હોય એના વિશે થોડું વિસ્તૃતમાં સમજીએ. એક તો વાણીની હદ છે, અને વાણીની હદની અંદર બોલવામાં સંયમ રાખવાનો છે, હદમાં રહેવાનું છે, ગુસ્સામાં અને કટુ શબ્દ નથી વાપરવાના. 3 વસ્તુ યાદ રાખવાની: હું બોલું છું એ સાચું બોલું છું, મધુર બોલું છું, અને બોલવું જરૂરી છે. આ હદ છે. બીજી હદ છે ઈચ્છાઓની હદ. શું મારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે એ હદમાં જ હું મારી શાંતિને ઝંખું છું. ત્રીજી હદ છે સંબંધોની હદ. સંબંધોની અંદર હું વધારે પડતી નિકટતા અને દૂરી મેન્ટેન કરું છું, અને કોઈના જીવનમાં હું હસ્તક્ષેપ નથી લાવતો, એ હું ધ્યાનમાં રાખું છું, એ હદમાં છું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, હું બધા લોકો માટે ભલું ઈચ્છું છું, પરંતુ હું એની ભલાઈ કરવા માટે દુરાગ્રહ તો નથી રાખતો ને, અને એને બદલવાની કોશિશ તો નથી કરતો ને. ચોથી છે સોચની હદ, થિંકિંગની હદ. શું હું વધારે પડતું નકારાત્મક અથવા તો વધારે પડતું ઓવરમાં સકારાત્મક તો સોચ નથી રાખતો ને, એની પણ હદ જરૂરી છે. 5મી હદ છે સમયની હદ. હું કોઈ પણ કામ નિયત સમયમાં પૂરું કરું છું, અને સમયને બરબાદ તો નથી કરતો ને. 6થું છે આત્મનિયંત્રણની હદ. હું ઇમોશનલી અથવા તો ગુસ્સામાં આવીને મારા પોતાની ઉપરની નિયંત્રણને ગુમાવતો તો નથી ને. અને 7મું અને ખૂબ જ મહત્વનું છે, એ છે ધ્યાન. હું પ્રતિદિન 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 2 સમય માટે ધ્યાન હદમાં રહીને કરું છું. બેહદ બની જાઉં છું, અને હું નિયંત્રણ ખોઈ બેસું છું, એવું તો ક્યાંક નથી ને. આ 7 સૂત્રને યાદ રાખવાથી શાંતિ જરૂર પ્રાપ્ત કરી શકીએ છીએ. આ બધું પ્રેક્ટિકલ છે, યુવાનો માટે બહુ જ જરૂરી છે. ઝુનૂનની અંદર આપણે આ ભણીશું.